નવો લગ્ન છે પછી સોરો કે આપણે એમ કરીએ તાર ઘણો ખર્ચો થઈ ગયો અને અમુક તો લગ્નમાં પાર વગરનો ખર્ચો કર્યો. એટલે કના માટે કરવાનું છે? કન બતાવવું છે? માફનો અમુક તો એટલું બધું મંગાવું કે પછી તળિયે આવી જાય અને પછી પેલું કે હા તે તો ઘણો સારો લગ્ન કર્યો પછી થોડાક દન પછી કી કર્યો તો પણ ખાડા ઘણા પડી જાય પૂરા તાજ નથી. એવું નથી કરવું. અલ્યા સાત મને તો આ તમે જે આ મંડપો છે બધું બહુ ગમ્યું. એક તારી પાડો તારી. હા આવું જ હોય. દુનિયાને દેખાડવા માટે ના જીવવાનું હોય. જે સમાજે સાદગીમાં આ સાદગીમાં તમે જે પતાવો છો ને એ જ હાસું અને વધારે થોડા વધન તો દીકરીઓને આલજો. એ બેટા લીધી સાત પણ ઉડાડી ના નાખતા. આ પસાવરની કમોની બધી ખવડાવજો તો ખરા પણ ખોટા ખર્ચા ના બહુ આમ ખોટા ખર્ચા ના કરતા. કોઈ બસો તો દીકરીઓને દાગી નાખજો. હે પેલી દીકરાની વહુ આવે છે ને એના માટે રાખજો પાછા. હા કારણ કે એ તો પાહજ રવાની હે પાહજ રવાની છે બાપ. શી વાત ભૂલાઈ ગઈ ભાઈ? હા પેલો સોરો પણ નવો પહેર્યો. અમારું પૂરું થાય મને એવું લાગે પાછળથી. અમદાવાદ એક સોરો નવો પહેર્યો કે આપણે એમ કરીએ લગ્ન થઈ ગયું તારે આપણે અમદાવાદ જતા રહીએ ખબર સોરો અને પછી અમદાવાદ બે ઉપડ્યો. ઓયથી બસમાં બેસી જો બરોલી થી અને સીધો અમદાવાદ જો ને 3-4 માળનું મકાન તે બીજા માળમાં ભાઈ એને મસ્ત મકાન રાખ્યા. તને ગમે એવું નથી અમુક કહેતા તને ગમે એવું કરશું અને પછી કે તબેલો સંભાળતું તારે. અને ઘણો તો હગાઈ થાય ને એવા ફોટા પાડ તારા જેવું કોઈ નહીં. આ તો મારા રામકુમાર બે તો ઉયાનો દીકરો છે એટલે વાંધો નહીં. આપણે પેલો તો એકબીજાને એટલું છે ઘણો હેત વધ અને ઘણો આયા પછી હેત ઘટ. અરે દરરોજ સવારમાં એકબીજાને કયો એ પહેલો દિવસ યાદ રાખવાનો. હા પહેલો દિવસ યાદ રાખો કે આપણી હગાઈ થઈ ગઈ તો પ્રેમ ઉભરાય ગયો. આપણે તો હવાનો અને અમુક તો થાળીઓ જોઈ અમારે એક બૂતો ડોહી એક માજી છે કે એ હું કી ઘરવાન કે ડોહો સો જો હે તેરે ક્યાં તારા મમ્મીના સંસ્કાર. કોઈ દન માતા પિતાને ગમે તેમ ના બોલતો બાપ પગે લાગુ છું. એક અને બીજું મારી દીકરીઓ જો જોઈને એમના સાસુ સસરાને મા બાપ ગણીને રજો કોઈ દી દુઃખ નહીં પડે. અને પોતાનો પતિ પરમેશ્વર સહજ હું ગેરંટી આલું પોતાના પતિ સાહેબ પતિને રાખવાની તો મારે આખી વૈકું થઈ જાય. અને સાહેબ ઉભા રહો આપણે જન્મ્યા ત્યારે આપણે તમે નક્કી કર્યું મને આજ ગુજરવામાં આપણે નક્કી કર્યું હતું આજ ગુજરવા મળશે આજ ઈડર તાલુકો મળશે. કોઈ નક્કી નતું. બધું જે કઈ મળ્યું એવું આપણે કરીએ મુંબઈ વાળાને આપણે લાઈક કરીએ ઘણો લાઈક આખો તો લાઈકોમાં જ કરવાનો. પછી હું પૂછું ભાઈ તારે છે કે 10,000 મિત્રો છે પણ અમને બીમાર થઈ જાય તો ઘરવાળી બાપડી લોટો લઈને ઊભી હોય. પેલા 10,000 કોઈ એ ફેસબુક વાળા કોમ ના લાગે ઇન્સ્ટાગ્રામ વાળા લાગે હે ના લાગે સાહેબ. એ તો લાગે કોઈ કોમ નહીં લાગે ખાલી લાઈક જ કર્યું અને મેં તો ટેસ્ટ કરી લીધો પ્રવીણ બાપુ. કોઈ કોમ ના લાગે આપણી ઘરવાળી કામ લાગે આપણા પડોશીઓ કામ લાગે આપણો સમાજ કામ લાગે આપણો ભાઈ બહેન કામ લાગે સાહેબ આપણી પત્ની કામ લાગે આપણો છોરીઓ કોમ લાગે સાહેબ. આપણે દુનિયાને બહુ પ્રેમ કરવા નથી ને કરવાનું. આપણો ઘરમાં મા બાપને સમય આપો ઘરવાળીને સમય આપો. આ મોબાઈલ હું તો મોબાઈલનો વિરોધી નથી પણ મોબાઈલ પછી 8 વાગ્યા પછી તો એ નહીં આરામ આલો અને ઘરવાળી જોડે કે માતા પિતા જોડે મમ્મી તારો હું સતું હું ખાધું પણ આપણે તો બસ ફેંદ અને મારા બાજુ તો બસ ઓટલા ઉપર જ બેઠા હોય. કોઈ તો હારું છે બાપ એ બધાનું હારું થઈ ગયું. હેડો આગળ અમદાવાદ વાળી વાત પૂરી કરું. ચલો હેડ પછી તો આગળ પાછો માર સુધાભાઈ છે પણ અમદાવાદમાં પેલા મકાનમાં રહી કે ભાઈ એટલું હો એક બૂન હો મર્યું એટલું કપડો ધોઈને હુકવું. તમે ઓમ કરો છો હા આમ હુકવી દે તે એક બૂન કપડો ધો આમ હુકવું કઈ એટલે આ નવી જેલી ભાઈ જોયું કે ઓહો. અને આમ રસોઈ બનાવતી શું કોને કપડો ધોતો આવડતો નથી. એક દન થયો 2 દન થયા 3 દન થયા પણ કપડો ઉજરો દેખોય નહીં. દેખોય નહીં એટલે પછી ઘરવાળાને વાત કરી કે ના કર જ તે પછી કીધું પેલા નોકરીથી આયા કે એટલે કીધું અલ્યા આપણે કોઈ પડોશી આવ્યો છે
તે દરરોજ કપડો હું પણ હાબુ હરખો લાવી આવતો નથી એટલે કપડો ઉજરો થતો નથી. એટલે પેલો ઘરવાળો કહેતો સોહી કે આ રહોરાની બારીમાં જુઓ નથી સો કપડો ચોખ્ખો થતો જ નથી. પેલી ભાઈ પાછી હુઈ જી ઓયથી જેલો કર બાપ ભાઈ હુઈ જી અને પછી રાત્રે ભાઈ ઉઠ્યો. રાત્રે પણ ભાઈ હવારમાં ઉઠી અને ભાઈ ઓમ કરીને જોયું ઓહો વીલ વાપરો લાગે લે આજે તો કપડો સરસ દોરધબ થઈ ગયો. કે દોરો નથી થયો એ તો દોરો જતો આપણી બારીનો કાસ ગંદો હતો. બારી સાફ ન કરેલી બધું ગંદુ દેખાતું. બસ મારે તો શું કહેવાનું હોય એ જીવનમાં બસ હારું જુઓ હારું વાપરો